બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતેથી વિજ્ઞાન જથ્થાવાળાએ પકડ્યો હતો ભૂવો। ત્યારે હવે પૂનમના દિવસે ભૂવો ફરીથી ધૂણ્યો। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે રહેતા અને 77 માતાજીના મંદિરમાં પૂજા અર્ચના કરીને લોકોને પોતાના જીવનમાં ખુશીઓ આવે તેવી આશા સાથે દોરા ધાગા કરીને સુથાર વાઘાભાઈ પસાભાઈ ભુવાજી તરીકે ઓળખાય છે। ત્યારે હવે એમના સમાજના લોકોએ રાજકોટ ખાતે વિજ્ઞાન જાથાની ઓફિસ પર પહોંચીને તેમને જણાવ્યું હતું કે સુથાર વાઘાભાઈ પસાભાઈ ભુવાજી પોતે ભોળી પ્રજા પાસેથી રૂપિયા પડાવે છે અને ખોટું કરે છે। ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ થરા ખાતે આવેલ અને ત્યારબાદ ભુવાજી વાઘાભાઈ પસાભાઈના ઘરે પહોંચીને તપાસ કરી હતી, જેમાં ભુવાજી પોતે ખાટલામાં બેસીને દોરાને ગાંઠો વાળી રહ્યા હતા હોવાનો વિડીયો સામે આવ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને પોલીસે ભુવાજીને થરા પોલીસ સ્ટેશનમાં લાવીને લેખિત અને મૌખિક રીતે નહીં ધૂણવા, દોરાધાગા ન કરવા માટે માફી માંગી હતી। પરંતુ અમુક અંશે આસ્થા ધરાવતા લોકોને ઠેસ પહોંચી હતી અને પછી એમના અનુયાયીઓ ભક્તો ભેગા થયા હતા અને ભુવાજીને સાથ સહકાર આપીને તારીખ 15/12/2024 રવિવાર પૂનમના દિવસે ભુવો ભક્તોની ભીડ વચ્ચે ધૂણવાનું ચાલુ કર્યું હતું અને હવે વિજ્ઞાન જાથાને ચેલેન્જ કરી દીધું છે કે ભુવાજી તો આજે ધૂણશે જ હો। વાત છે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાની, તો અહીંયા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ થોડા દિવસ પહેલા રેડ કરી હતી। ભુવાજી હવે નહીં ધૂણે એવી વાત કરી પણ હતી, પણ મામલો આજે ઉલટો પડ્યો। ભુવાજી અને માતાજીના ભક્તોએ આસ્થા અને ધાર્મિક ભાવનાનો પરચો આપ્યો। ભુવાજીની પડખે રહીને જયંત પંડ્યાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો અને કહ્યું કે અમારા ભુવાજી તો ધૂણશે જ હો। ઘણા લોકો પહોંચ્યા માતાના ધામે, હાથમાં બેનર લઈ જયંત પંડ્યાએ નોંધાવ્યો વિરોધ અને કહ્યું કે અમારા ભુવાજી કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા જ નથી કે નથી કોઈ તાંત્રિક વિધિ કરતા, બસ માતાજીની ભક્તિ કરે છે અને અહીંયાથી અનેક લોકોના દુઃખ દૂર થયા છે, અહીંયા લોકોની આસ્થા જોડાયેલી છે। જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડાળાનો સૂર ઉઠ્યો છે। પરિણામે લોકોએ પણ આક્ષેપ કરતા કહ્યું કે ભુવાજી ખોટું કરતા હોય તો પુરાવા આપો અમને। જોકે આજે ફરી ભુવાજી અનેક લોકોની હાજરીમાં ધૂણ્યા જ હતા અને લોકોએ પણ માતાજી પ્રત્યેની આસ્થા બતાવી હતી અને ભુવાજી સાચા હોવાનો તર્ક લોકો આપી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહ્યું કે લોકો આજે ભુવાજી સાથે છે અને લોકોએ પડકાર ફેંકી કહ્યું કે જયંત પંડ્યા પાસે કોઈ પુરાવા હોય તો મેદાન આવે। તે જોવાનું એ રહ્યું કે હવે જયંત પંડ્યા આગળ શું કાર્યવાહી કરે છે અને તેને સ્થાનિક પોલીસ દ્વારા કેવી રીતે મામલો થાળે પાડવામાં સફળતા મેળવી શકશે, કારણ કે એક તરફ કાયદો અને વ્યવસ્થા છે ત્યારે હવે બીજી બાજુ લોકોની આસ્થાનો સવાલ છે। જોકે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા કહે છે કે ભુવાજી અને એમના મળતિયાઓ રાજકોટ ખાતે આવીને ધૂણી બતાવે તેવી વાત કરી છે। ત્યારે હવે એક બાજુ ભુવાજી અને બીજી બાજુ વિજ્ઞાન જાથા સામસામે આવીને ચેલેન્જ કરી રહ્યા છે। ત્યારે આખરે સાચું શું એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલ તો ભુવાજીનો વટ પડ્યો છે। મામલો હાવ ખોટો કર્યો છે અમારા માટે। હું તાંત્રિક વિધિ કરતો નથી, કોઈ દિવસ કરીએ નથી, મને ખબર પડતી હું તાંત્રિક વિધિ કેને કહેવાય। હું તો એક માતાજીની શ્રદ્ધાથી, એના વિશ્વાસથી જે માતાજી આશીષ ચાલે છે એ લોકોના કામ થાય। અને જૈન પંડ્યાએ મને ખોટો ભોગવ્યો છે, કરોડોનું એવું બધું કીધું છે ખોટું મને, તો એ મને સાબુત કરી આપે। ઝાપડપરામાંથી, ઝાપડપરાવા માણસો મારી હાજરીમાં છે, એ એવું કહેવા માગે છે કે અમને ઘર બતાય કને કરીતું હતું। જૈન પંડ્યા આવું ખોટું કરે છે મારા માટે, મેં એમનું શું બગાડ્યું છે એ મને બનાસકાંઠામાં સાબિત કરી આપે। અત્યારે લોકો એકત્રિત થયા છે, શું કારણ છે? હે, લોકો એકત્રિત થયા છે, આજે ધૂણવાના છો તમે? હા, આજે ધૂણવાનો છું, ધૂણવાનો છું, ધૂણવાનો છું, ધૂણવાનો છું। જયંત પંડ્યા એવું કહ્યું છે કે પોલીસને પણ મોકલવું જોઈએ, તો મોકલી દો, પોલીસને મોકલી દો, હું જ્યાં ખોટું કરું છું। મને જે માતાજી આવે છે, જે મને જે સત્યના માર્ગે લઈ જાય છે, સત્યના માર્ગે ચાલું છું અને જે થાય માતાજી કેવરાવે છે એ વસ્તીને કહું છું।